સુરતમાં ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયેલા છે। લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। સણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। દર વર્ષની જેમ આખું જ ગામ એ અત્યારે જળબંબાકાર બની ચૂક્યું છે। પાણીને હવાલે થઈ ગયું છે। વહીવટી તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ વ્યાપી ગયો છે। ઘરોમાં પાણી ઘૂસતાની સાથે જ ગ્રામજનો એ હવે બિચારા લાચાર બની ગયા છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરથી ભારે હાલાકી સર્જાય છે। બધા જેવા ગ્રામ્ય વિસ્તારો છે જે પાણીને લઈ ખૂબ પ્રભાવિત બની ચૂક્યા છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈ અને સુરતવાસીઓ અત્યારે ખૂબ પરેશાની વેઠી રહ્યા છે। તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। વરસાદે સુરતની સુરત બદલી નાખી છે અને દર વર્ષે આપણે જે સમસ્યાઓ જોતા હોઈએ છે, ઉકેલ નથી આવતો। કરોડોના બજેટ ફાળવાય છે પણ લોકોનું જીવન તો એ જ હાલાકીમાંથી પસાર થાય છે। આખી સ્થિતિ શું છે, માણસો તણાઈ ગયા એ આપને બતાવ્યું। દર વર્ષે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ આપને બતાવી રહ્યા છે। આ પાણીનો ધસમસતો પ્રવાહ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ ખાડીનું પાણી છે કે જે અહીંયાથી નીકળે છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। પણ સુરતના પ્રશાસકો પાસે, તંત્ર પાસે એનો કોઈ ઉકેલ નથી અને પરિણામે લોકોએ લાખોનું નુકસાન સહન કરવું પડે છે અને ક્યારેક ક્યારેક પોતાના જીવ પણ ગુમાવવા પડે છે। તંત્ર ક્યારે જાગશે એ સૌથી મોટો સવાલ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ।